સુરતમાં એક બાજુ આયોજકો દ્વારા ગરબાના પાસ વહેંચવાના શરૂ કર્યા છે, ત્યારે બીજી બાજુ સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા ગરબા આયોજકો માટે 30 જેટલા નિયમોની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિમાં ખેલૈયાઓની સલામતી માટે સતર્કતાનું ધ્યાન રાખવામાં આવ્યું છે। નિયમોનું પાલન કરનારને જ મંજૂરી આપવામાં આવશે। આ 30 મુદ્દાઓમાં જે મેઇન મુદ્દા જે છે તેમાં જે હોસ્પિટલ છે, સ્કૂલો છે, જ્યાં આગળ ફ્લેમેબલ મટીરિયલ્સ હોય, જે પેટ્રોલ પંપ છે, તેના નજીકના સ્થળોએ આ મંડપને મતલબ જે આ પંડાલ છે તેને દૂર રાખવા માટે રાખવામાં આવનાર જે મુદ્દો આવરેલવામાં આવે છે। રોડ રસ્તા ખુલ્લા રાખવાના છે। જ્યાં આ પ્રકારના મંડપ અથવા આયોજન કરવામાં આવનાર છે ત્યાં ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનો, ટ્રાન્સફોર્મરો, ઇલેક્ટ્રિક હાઈ ટેન્શન લાઇન, રેલવે લાઇન જતી હોય તેથી દૂર રાખવાના હોય છે। મેઇન મુદ્દો છે આયોજક દ્વારા આ જે પંડાલ બનાવવામાં આવનાર છે તે એન્ટ્રી અને એક્ઝિટ બંને વિપરીત દિશામાં હોવા જોઈએ। ત્યારબાદ જે ખેલૈયાઓ જ્યાં ગરબા કરવાના છે ત્યાં આગળ જે ડિસ્ટન્સ છે જ્યાં ગરબા કરવાના ત્યાં 15 મીટરથી વધારે ટ્રાવેલિંગ ડિસ્ટન્સ હોવું ન જોઈએ, તે મુજબની એક વ્યવસ્થા કરવાની રહેશે।